નમસ્કાર મિત્રો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપ જોઈ રહ્યા છો ધાર્મિક વાર્તાઓ યુટ્યુબ ચેનલ। તો આપ સૌનું મારા ચેનલ પર હું દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વિડીયોમાં સાંભળવાના છીએ સોમવતી અમાસની વ્રત કથા તથા વ્રત વિધિ પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। મિત્રો, સોમવતી અમાસનું વ્રત એ સોમવારે આવતી અમાસના દિવસે કરવામાં આવે છે। આ વ્રત છે તે મહાફળ આપે છે। વ્રત કરનારે સવારે વહેલા ઉઠીને પવિત્ર જળમાં સ્નાન કરી શુદ્ધ થઈને પ્રથમ ભગવાન શિવજીની અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ। ઘીનો દીવો કરી હાથમાં 8 ફળ લઈ 108 પ્રદક્ષિણા કરવી જોઈએ। ત્યારબાદ એ ફળને ભગવાનને અર્પણ કરવું જોઈએ અને જો ફળ ના હોય તો સૂતરની 8 આંટી લઈએ તો પણ ચાલે। વ્રતના દિવસે ઉપવાસ કે એકટાણું કરવું જોઈએ અને એકટાણું કરતી વખતે આ વ્રતની કથા સાંભળવી અથવા તો વાંચવી જોઈએ। હવે આપણે સોમવતી અમાસના વ્રતની કથા સાંભળીશું। મહિમાવતી નામની નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। પતિ અને પત્ની બંને ધર્મિષ્ઠ હતા। આંગણે આવનારને જમાડીને જ જમતા હતા। એમને 7 દીકરા અને 1 દીકરી હતી। 7 દીકરાઓની વહુઓ પણ કહ્યાગરી હતી। સાસુ સસરાની સેવા કરતી। દીકરીનું નામ જ્ઞાનવતી હતું। એ રૂપનો અંબાર અને ગુણનો ભંડાર હતું। એક દિવસની વાત છે, બ્રાહ્મણના આંગણે સાધુ પધાર્યા। 7 વહુઓએ ભિક્ષા આપી। સાધુએ 7 વહુને અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપ્યા। પછી જ્ઞાનવતીએ ભિક્ષા આપી તો સાધુએ એને ધર્મવતી ભવ એવા આશીર્વાદ આપ્યા। જ્ઞાનવતી વિચારવા ગઈ કે મને આવા આશીર્વાદ શા માટે આપ્યા? સાધુને બેસવા આસન આપ્યું। જ્ઞાનવતીએ આ વાત તેની માને કહી। માં દીકરી સાધુ પાસે આવી, પ્રણામ કરી દીનભાવે પૂછવા લાગી કે હે મહારાજ, મારી દીકરીને અખંડ સૌભાગ્યના આશીર્વાદ કેમ ના આપ્યા? ત્યારે સાધુ બોલ્યા, જ્ઞાનવતીના ભાગ્યમાં વેધત્વ લખાયેલું છે। સપ્તપદીના સમયે જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે। આટલું સાંભળતા જ માં દીકરી રડવા લાગ્યા। રડતા રડતા આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ, કૃપા કરીને જ્ઞાનવતીને વેદ્યતાના ભાવિ દુઃખમાંથી ઉગારો। ત્યારે સાધુ બોલ્યા, કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી, તો પણ એક રસ્તો છે કે સિંહલદીપમાં રહેતી સુમાધુ પણ જો લગ્નના દિવસે તમારે આંગણે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે। સાધુ તો ઉપાય જણાવીને ચાલ્યા ગયા। બધા વિચારમાં પડી ગયા કે સિંહલદીપ પહોંચવું સી રીતે, સાગર ઓળંગવો સી રીતે, દુષ્કર જંગલો વિંધીને જવાનું, પહાડો ખીણો ઓળંગીને જવાનું। જ્ઞાનવતી પોતાના ભાઈઓને વિનંતી કરવા લાગી, પણ જીવને જોખમમાં મૂકીને સિંહલદ્વીપ જવા કોઈ તૈયાર ન થયું। આખરે નાના ભાઈ શંકર તૈયાર થયા। ભાઈ બહેન બંને ચાલી નીકળ્યા। દુર્ગમ માર્ગ હતો। જંગલો વિંધતા જાય, પહાડો ઓળંગતા જાય, પ્રભુ સ્મરણ કરતા જાય। પડતા અથડાતા ભૂખ લાગે તો વનવગડામાં વનફળ ખાય અને ભાઈ બહેન સાગર કિનારે આવ્યા ત્યારે થાકીને લોથપોથ થઈ ગયા। ડગલુએ આગળ વધવાની આમ કે હિંમત રહી ન હતી। વળી આ તો મહાસાગર તરીને પાર ન થવાય। ભાઈ બહેન દરિયા કિનારે પ્રભુનો જાપ કરતા ચિંતાતુર થઈને એક વૃક્ષના નીચે બેઠા હતા। એ વખતે એક ગીધ આવ્યું। વૃક્ષ પર ગીધના બચ્ચા રહેતા હતા। ગીધ બચ્ચાને કહેવા લાગ્યો કે આજે તો ભાવતા ભોજન લાવ્યો છું, પેટ ભરીને જમું। ત્યારે તે ગીધના બચ્ચા બોલ્યા કે આજે તો આંગણે અતિથિ આવ્યા છે, એ ભૂખ્યા છે, અતિથિ જમે પછી અમે જમીએ। આ સાંભળીને ગીધ ભાઈ બહેન પાસે આવ્યો અને મીઠા વનફળ તેમની પાસે મૂક્યા। ત્યારે ભાઈ બહેન બોલ્યા, મિત્ર, અમે સિંહલદ્વીપ જવા નીકળ્યા છીએ, પણ આડો મહાસાગર છે, હવે તો અનજળ છોડીને અહીં જ પ્રાણ ત્યાગવાના છે। આ સાંભળીને ગીધ બોલ્યું, તમે જરા પણ ચિંતા ન કરો, તમને સિંહલદ્વીપ હું પહોંચાડીશ, માટે સુખેથી જમો। ભાઈ બહેને પેટ ભરીને ફળો ખાધા, પછી ગીધની પીઠ પર બેસી ગયા। ગીધ અત્યંત શક્તિશાળી હતો। આવા તો 10ને લઈને ઉડે તોય એ સડસડાટ કરતો ઉડ્યો અને થોડી જ વારમાં બંનેને સિંહલદ્વીપ પહોંચાડી દીધા। નગરની શોભા જોતા અને નગરજનોને પૂછતા પૂછતા ભાઈ બહેન સોમાધોબળના ઘરે આવ્યા। 7 માળની હવેલીમાં 7 દીકરાઓ અને 7 વહુઓ સાથે સોમી ધોબણ ધૂમધૂમ સાયમી ભોગવતી હતી।
ભાઈ બહેન તો ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી સોમાની સેવા કરી. સોમા એ બંનેની સેવાથી પ્રસન્ન થઈ. એક દિવસની વાત છે. રાતનો સમય હતો. જ્ઞાનવતી સોમાના પગ દાબે છે. પગ દાબતા દાબતા જ્ઞાનવતીનું હૈયું ભરાઈ આવ્યું. આંખોમાંથી ટપટપ આંસુ પડ્યા. ત્યારે સોમાએ આગ્રહ કરીને દુઃખની વાત પૂછી. જ્ઞાનવતી બધી વાત કરી. ત્યારે સોમા બોલી, હું અવશ્ય તારો દુઃખ ભાંગીશ. બીજા દિવસે સવારે સોમાએ ભાઈ બહેનને સાથે લીધા અને વ્રતના પુણ્ય બળથી આકાશ માર્ગે ઉડીને મહિમાવતી નગરીમાં આવી. જ્ઞાનવતીના મા બાપ રાજી થયા. એક ઉચ્ચ કુળના યુવાન બ્રાહ્મણ સાથે જ્ઞાનવતીની સગાઈ કરી. ઘડિયા લગ્ન લેવાયા. લગ્નના દિવસે જાન આવી. રૂડા સામૈયા કરી ઉતારા આપ્યા. ચોથો ફેરો પડતા જ જ્ઞાનવતીનો પતિ મંડપ પર જ ઢળી પડ્યો. પલવારમાં એના પ્રાણ ઉડી ગયા. આનંદ મંગળની જગ્યાએ શોક છવાઈ ગયો. હાહાકાર વર્તી ગયો. બધા કલ્પાંત કરવા લાગ્યા. એ વખતે સોમાએ બધાને શાંત રહેવાનું કહી જમણા હાથમાં જળની અંજલિ લીધી. એમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું અને એ અંજલિ જ્ઞાનવતીના મૃત પતિ પર છાંટી. અંજલિ છાંટતા જ તે આળસ મળીને બેઠો થયો. જ્ઞાનવતીના હર્ષનો પાર ન રહ્યો. સગા સ્નેહીઓ સોમાને પ્રણામ કરવા લાગ્યા. લગ્નની વિધિ પૂર્ણ થતા જ સોમાએ વિદાય માંગી. જ્ઞાનવતીએ આગ્રહ કર્યો ત્યારે સોમા બોલી કે તારા પતિને સજીવન કરી મેં કાળને મહાંત કર્યો છે. પરિણામે મારા સાતેય પુત્રો મૃત્યુ પામ્યા છે. જો હું તે સમયસર નહીં પહોંચું તો એમનો દેહ સંસ્કાર થઈ જશે. આટલું કહીને સોમા પવન વેગે સિંહદ્વીપ પર આવી. જોયું તો ઘરમાં રોકકળ ચાલે છે. સાતેય પુત્રોના શબ પડ્યા છે. સોમાએ સ્નાન કરી ભગવાનનું પૂજન કર્યું. પીપળાની પ્રદક્ષિણા કરી. પછી દર્ભની સળી લઈને એમાં સોમવતી અમાસનું વ્રતનું પુણ્ય મૂક્યું. પછી એ દર્ભની સળી પોતાના મૃત પુત્રોને અડાડી. સળીને સ્પર્શ થતા જ પુત્રો આળસ મળીને ઊભા થઈ ગયા. સોમવતી અમાસના વ્રતનો આવો પ્રભાવ છે. વ્રત કરનાર ભાવિકે વ્રતના દિવસે કોઈને ભાર ન ઉપડાવવો જોઈએ. હે પ્રભુ, તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા એવું આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર અને વ્રત કથા કહેનાર સૌને ફળજો. બોલો ભગવાન શિવની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું સોમવતી અમાસની વ્રતની કથા, વ્રતવિધિ. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો મિત્રો, આ સાથે આજનો વિડીયો હું પૂરો કરું છું. જય